નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે રિયલ સમાચારમાં। સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। નલિયા કાંડને લઈ ભાજપ કાર્યાલય સામે આપનો ઉગ્ર વિરોધ, પોલીસે કરી અટકાયત। સાણંદમાં ખેડૂત પર થયેલા અત્યાચારના વિરોધમાં ખેડૂત સમાજનું આવેદન। लिंबायतમાં દારૂના અડ્ડા પર પોલીસની હાજરીમાં યુવક પર ચપ્પુથી જીવલેણ હુમલા બાદ મોત। કલર ટેક્સ કંપની ઝેરી ઉકરડો સંતાડવા મંદિર બનાવવાની દહેશતને પગલે પરિવર્તન ટ્રસ્ટનું કલેક્ટરને આવેદન। કતાર ગામના લુમ્સના કારીગર પર મિત્રએ કર્યો એસિડ એટેક, હાલત ગંભીર। અને લિંબાયતમાં ભાજપનો જૂથવાદ ચરમસીમાએ, રવિન્દ્રએ બોલાવેલા ભરતસિંહનો કરાયો વિરોધ। સમાચારો વિગતે। કચ્છ ભુજના ચકચારિત નલિયા સેક્સકાંડ તથા સાણંદમાં ખેડૂત પર પોલીસે કરેલા લાઠીચાર્જના વિરોધમાં આમ આદમી પાર્ટીના આગેવાનો તથા કાર્યકરો દ્વારા ઉધના મેઇન રોડ સ્થિત સુરત શહેર ભાજપ કાર્યાલય સામે યોજાયેલા વિરોધ પ્રદર્શન બાદ પોલીસે આપના કાર્યકરો તથા આગેવાનોની સ્થળ પરથી જ અટકાયત કરી હતી। આ સેક્સકાંડને પગલે આમ આદમી પાર્ટીએ ભાજપ કાર્યાલય ખાતે હલ્લાબોલ કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી। 65 જેટલા ભાજપી નેતા કાર્યકરોમાં આ સેક્સ રેકેટ ઉપર આપે ફિટકાર વરસાવ્યો તેમજ ખેડૂત વિરોધી ભાજપ સરકારને આડે હાથ લીધા હતા। આજે આપના આગેવાનો અને કાર્યકરો ભાજપ કાર્યાલય પાસે ઘસી જઈ નલિયા કાંડ અને સાણંદના ખેડૂત પર થયેલી પોલીસ દમનના વિરોધમાં પ્લેકાર્ડ સાથે ભારે સૂત્રોચ્ચાર કરી દેખાવો યોજ્યા હતા। આપના જણાવ્યા અનુસાર નલિયા સેક્સકાંડમાં કોલેજની ભણતી છોકરીઓને ફસાવીને તેમની ક્લિપો ઉતારી ભાજપના નેતાઓ પાસે મોકલવામાં આવે છે। આ સેક્સકાંડે ભાજપનું ચારિત્ર ખુલ્લું કરી દીધું છે। ભાજપના નેતાઓ ગુજરાતને કલંકિત કરી રહ્યા છે તેમજ સિંચાઈ માટે પાણીની માંગણી કરવા ગયેલા 45 ગામોના ખેડૂતો સાથે થયેલા પોલીસ દમનનો આપ સખત વિરોધ કરે છે। ખેડૂત પર દમન ગુજારનારા પોલીસો સાથે શિક્ષાત્મક પગલાં ભરવાની માંગ કરાઈ હતી। આવા વિવિધ આક્ષેપો સાથે ભાજપ કાર્યાલય બહાર ઉગ્ર દેખાવ કર્યો હતો, જે દરમિયાન પોલીસે આપના કાર્યકરો તથા આગેવાનોની કાર્યાલય સ્થળ પરથી જ અટકાયત કરી હતી। भाजप तेरी नागासाही नहीं चलेगी। સાણંદમાં ખેડૂત પર થયેલા પોલીસ અત્યાચારને લઈ જવાબદાર અધિકારીઓ સામે સજાત્મક પગલાં ભરવાની માંગણી સાથે ખેડૂત સમાજ દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। સાણંદમાં પાણીની બબાલને લઈ ખેડૂતોએ રેલી યોજી હતી, જે રેલીમાં ખેડૂત અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું, જે બાદ પથ્થરમારો થયો હતો અને ખેડૂતોની અટકાયત પોલીસે કરી હતી। જ્યારે અહીં ખેડૂતોના લોકશાહી અધિકારનું રક્ષણ ન થતા લોકશાહી અધિકારીનું રક્ષણ કરવા અને પોલીસ દ્વારા ખેડૂત પર થયેલા અત્યાચાર સામે કાર્યવાહી કરવાની માંગણી કરાઈ હતી। સાણંદમાં જે ઘટના બની ને જે ખેડૂતો પોતાના ખેતરોમાં પાણી નથી ને એના અનુસંધાનમાં જ્યારે સરકારશ્રીને આવેદનપત્ર આપવા જતા હોય ત્યારે સરકારશ્રીના તરફથી જે કાયદો વ્યવસ્થા જાળવવાની વાત કરીને ખોટી રીતે ખેડૂતો પર જે અત્યાચાર કરવામાં આવ્યો છે એનો સમગ્ર ખેડૂત સમાજ વિરોધ કરી રહી છે ને એના અનુસંધાનમાં સરકાર તાત્કાલિક ધોરણે એની તપાસ કમિટી બનાવીને જે ખેડૂતોને મારવામાં આવ્યા છે, જે પોલીસે માર્યા છે, એની સામે કાયદાકીય પગલાં લેવામાં આવે અને ખાસ કરીને ખેડૂતોના ખેતરમાં પાણી મળે એના અનુસંધાનમાં આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે। અને જે રીતે સરકાર કામ કરી રહી છે કે હર કો કામ હર ખેત કો પાણી, એની વિપરીત ખેતરોના ખેડૂતોમાં પાણી નથી
અને જે રીતે સરકાર કામ કરી તેનો અમે વિરોધ કરીએ છીએ અને ખાસ કરીને ઓલપાડ વિસ્તારમાં જે જીગાના ઠરાવો ખોટી રીતે બનાવવામાં આવ્યા છે, લાખો હજારો હેક્ટર જમીનો જે રીતે ફળદ્રુપ જમીનોને બરબાદ કરી રહ્યા છે, એના અનુસંધાનમાં પણ આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે. શિવાજી જયંતીની રેલીમાંથી લિંબાયત મદનપુરા પાસે દારૂ પીવા ગયેલા ડિંડોલીના યુવક પર ચપ્પુ વડે હુમલો થયો હતો. દારૂ પીવા બેઠાને ડી સ્ટાફે રેડ પાડતા ભાગદોડમાં અજાણ્યાએ ચક્કુ મારતા ઈજા પહોંચતા સ્મીમેરમાં ખસેડાયો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ ડિંડોલી ગાયત્રીનગર ખાતે રહેતા કાશીનાથ પાટીલે રવિવારે બપોરે લિંબાયતના મદનપુરા પાસે આવેલા ખાતાઓ પાસે અજાણ્યા ઈસમે જાંઘના ભાગે ચાકુ વડે હુમલો કરી ઈજા પહોંચાડતા 108માં સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઘટના અંગે સ્મીમેર ખાતે કાશીનાથના મિત્ર મિતેશ ઉર્ફે પપ્પુ પાટીલે જણાવ્યું હતું કે સવારના શિવાજી જયંતીએ યોજાયેલી રેલીમાંથી બહાર નીકળીને મદનપુરામાં કારખાનાની પાછળ દારૂ પીવા બેઠા હતા, ત્યારે ડી સ્ટાફના માણસોએ રેડ પાડતા ભાગદોડ મચી ગઈ હતી, જેમાં કોઈ અજાણ્યાએ ચાકુ મારી દીધું હતું. રવિ અને મોન્ટુના ઘરમાં દારૂનો અડ્ડો ચાલતો હતો. લિંબાયતના પીઆઈ લિંબાચાએ જણાવ્યું હતું કે કાશીનાથ પાટીલનો મદનપુરા ખાતે ઝઘડો થતા તેમાં તેના પર ચાકુ વડે હુમલો થયો હતો. તેમાં ઘવાતા સ્મીમેર ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. કાશીનાથ પાટીલ મહારાષ્ટ્રના અમલનેરનો વતની હતો. સુરતમાંના જીયાવ ગામે આવેલ કલરટેક્સ કંપનીના ઝેરી કેમિકલના ઉકરડા પર ધાર્મિકતાના નામે મંદિર બનાવવાની દહેશતને લઈ જરૂરી કાર્યવાહી કરવાની માંગણી સાથે પરિવર્તન ટ્રસ્ટ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. ઉધના ઝોનના હદ વિસ્તારમાં જીયાવ ગામના બ્લોક નંબર 244 વાળી જમીન આવેલી છે, જેના પર કલરટેક્સ કંપનીનો હેઝાર્ડ પ્લાન આવેલ છે. જ્યારે કલરટેક્સ કંપની દ્વારા નીકળતા ઝેરી રસાયણો બુડિયા ગામની 200 મીટરની ત્રિજ્યામાં ઠાલવતા હતા, જે લોકો માટે તો જોખમી છે, સાથોસાથ પ્રકૃતિ માટે પણ એટલો જ જોખમી છે. જ્યારે કલરટેક્સ દ્વારા આ ઢગલાને દૂર કરવાને બદલે લોકોની ધાર્મિકતાના નામે છેતરવા તેના પર મંદિર બનાવવાના પેતરા કરાઈ રહ્યા છે, જેનો વિરોધ અને કંપની પર જરૂરી કાર્યવાહી કરવાની માંગણી સાથે પરિવર્તન ટ્રસ્ટ દ્વારા જિલ્લા કલેક્ટર મહેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. મારું નામ પ્રકાશ કોન્ટ્રાક્ટર, હું કાંઠા વિભાગ યુવા કોળી સમાજ પરિવર્તન ટ્રસ્ટના મંત્રી તરીકેની જવાબદારી નિભાવું છું. આજે અમે કલેક્ટરશ્રી સાહેબને જીયાવ બુડિયા ખાતે આવેલ કલરટેક્સ કંપનીનો હેઝાર્ડ વેસ્ટ પ્લાન્ટ કે જે તમામ શરતોનું ઉલ્લંઘન કરીને અને પર્યાવરણની જે કાયદો છે એનો ભંગ કરીને અને ખાસ કરીને જ્યારે 1995-96ની અંદર જ્યારે સરકારશ્રી તરફથી એમને કબજા હકની શરતે 18 હેક્ટર જે જમીન ફાળવવામાં આવેલી અને એમાં જે શરતો મૂકવામાં આવેલી એ તમામ શરતોનો ભંગ કરે અને ખરેખર આ જમીન ખાલસા કરવી જોઈએ, અને એના માટે અમે ખાસ કરીને કલેક્ટર સાહેબને મળ્યા છે. અને બીજું કે હાલમાં કલેક્ટરના સંચાલકો દ્વારા આ જગ્યા પર મંદિર અથવા આપણા જે દેવી દેવતાઓની મૂર્તિ પ્રસ્થાપિત કરવાની એક દહેશત અમને છે, કારણ કે અત્યારે જે લોકવાયકો છે, લોકોમાં જે ચર્ચા ચાલી રહી છે કે કલેક્ટરના સંચાલકો આ પ્રકારનું ધાર્મિકતાના નામે લોકોને છેટાવાનો એક બાલિશ પ્રયાસ કરી રહ્યા છે, અને એના માટે અમે અવગત કરવા માટે કલેક્ટરશ્રીને આજે આવેદનપત્ર આપ્યું છે. અને જોડે જોડે અમે લોકોએ આ જમીન વહેલામાં વહેલી તકે ખાલસા થાય, કારણ કે તમામ શરતોનો ભંગ કરેલ છે, અને એના આધારે ખાલસા કરી જો કદાચ આ ખાલસા નહીં કરવામાં આવશે ને જો કોઈ તાત્કાલિક પગલાં નહીં લેવામાં આવશે તો અમે કાંઠા વિભાગ યુવા કોળી સમાજ પરિવર્તન ટ્રસ્ટ તરફથી ગાંધીનગર ખાતે પર્યાવરણ ભવન જે અત્યારે જીપીસીબીની કચેરી આવેલ છે ત્યાં આગળ અમે ધરણાનો કાર્યક્રમ આપવા જઈ રહ્યા છીએ. કતારગામ વિસ્તારમાં આવેલી પંડોળ જીઆઈડીસીના લુમ્સના કારખાનામાં કામ કરતા યુવક પર તેના મિત્રે એસિડ વડે હુમલો કર્યો હતો. એસિડ હુમલાના પગલે યુવકનું મોત દાઝી જતા આંખો ગુમાવી દે તેવી શક્યતા સેવાઈ રહી છે. હાલ યુવકને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. વેડ રોડ ફૂલવાડી ખાતે આવેલી વિજયનગર 2 સોસાયટીમાં રહેતા સંજય બિબાંધર પ્રધાનના મૂળ ઓડિશાના વતની અને લુમ્સના કારીગર છે.
જેઓ પંડોળ જીઆઈડીસીમાં આવેલી રહેમતનગર પોલીસ ચોકી પાસેના કારખાનામાં કામ કરતા હતા, જે ગઈ રાત્રે ભોજન કરીને કામ માટે નીકળ્યા હતા। આ દરમિયાન તેના મિત્ર ચંદ્રગોડ એસિડે એટેક કર્યો હતો। એસિડ ચહેરાના ભાગે લાગતા આંખો ગુમાવી પડી તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। એસિડ એટેક બાદ સંજય રોડ પર પટકાઈ ગયો હતો, જેથી તેને બેભાન અવસ્થામાં કોઈ સ્મીમેર હોસ્પિટલ સારવાર માટે લઈ આવ્યો હતો અને એક્સરે રૂમની બહાર છોડી જતું રહ્યું હતું। તબીબોનું ધ્યાન જતા બેભાન સંજયને બર્ન્સ વોર્ડમાં દાખલ કરીને વધુ સારવાર શરૂ કરી હતી। જોકે તબીબોએ જણાવ્યું હતું કે એસિડ એટેકને પગલે તેની આંખો બચવાની શક્યતા ઓછી છે। સંજયના પરિવારજનો હાલ સ્મીમેર પહોંચી ગયા છે, જેમણે જણાવ્યું હતું કે સંજય પાસેથી તેનો મિત્ર પૂર્ણચંદ્ર ગોડ છેલ્લા વર્ષથી ધાકધમકી આપી પગારના રૂપિયા લઈ લેતો હતો અને માત્ર જમવાના રૂપિયા આપતો હતો। સાથે જ પોલીસ ફરિયાદ કરશે તો ચપ્પુ કે બંદૂકથી મારી નાખવાની ધમકી આપતો હતો। હાલ ચોક બજાર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। सांसद सीआर पाटीलના ગઢ લિંબાયત સંજયનગરમાં ભાજપના કોર્પોરેટર ડોક્ટર રવિન્દ્ર પાટીલે કોંગ્રેસની જંગી સભા કરતા ભાજપના પેટમાં તેલ રેડાયું છે। લિંબાયતમાં જાહેર સભા શરૂ થયા બાદ ભાજપના 15-20 કાર્યકરોએ કાળા વાવટા સાથે સભા સ્થળે પહોંચી ધમાલ મચાવતા નાસભાગ મચી ગઈ હતી। શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહેલી સભામાં ભાજપના કાર્યકરોએ પોલીસની હાજરીમાં કાંકરી ચાળો કરતા વાતાવરણ તંગ બની ગયું હતું। લોકોની નાસભાગ વચ્ચે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી માત્ર 2 મિનિટનું પ્રવચન આપી રવાના થઈ ગયા હતા। ભાજપના બાગી કોર્પોરેટર ડોક્ટર રવિન્દ્ર પાટીલે શિવાજી મહારાજ સ્મારક સમિતિના નેજા હેઠળ જાહેર સભા યોજી હતી, જેમાં રવિન્દ્ર પાટીલે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિત કોંગ્રેસની પૂરી ફોજને આમંત્રણ આપ્યું હતું, જેમાં ભરતસિંહ સોલંકી, ડોક્ટર તુષાર ચૌધરી સહિત સુરતના તમામ કોંગ્રેસી અગ્રણીઓ હાજર રહ્યા હતા। સંજયનગર સર્કલ પર હજારો લોકો સભામાં હાજર હતા, ત્યારે 7:30 વાગે ભાજપના 15થી 20 કાર્યકરો જય શિવાજીના નારા સાથે સભાના સ્થળે ઘૂસી ગયા હતા। પોલીસે બંદોબસ્ત હોવા છતાં ભાજપના કાર્યકરો કાળા વાવટા લઈને સભાની અંદર ઘૂસી ગયા હતા। સભા ચાલુ હતી તે જ સમયે પાછળથી ભારે નારાબાજી થતા લોકો ઊભા થઈ ગયા હતા। ભાજપના કાર્યકરોને સભાની અંદર જોઈને પોલીસ તેમની પાછળ દોડી હતી। બાદ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી, જ્યારે પોલીસે વિરોધ કરવા આવેલા તમામ કાર્યકરોની અટકાયત કરી હતી। જહાંગીરપુરા પોલીસ મથકના એસઆરપી જવાને દારૂ પીધેલી હાલતમાં પોતાની રાઇફલ વડે જમીન તરફ ફાયરિંગ કરી દીધું હતું। જોકે ફાયરિંગ કર્યા બાદ હોબાળો થતા પોલીસ મથકે તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની તજવીજ શરૂ કરાઈ હતી। પ્રાપ્ત વિગતો મુજબ જહાંગીરપુરા પોલીસ મથકે એસઆરપી તરીકે ફરજ બજાવતા ચુનીલાલ ડોબરિયાએ રવિવારે દારૂ પીધો હતો। નશામાં ભાન ગુમાવી ચૂકેલા ચુનીલાલ ડોબરિયા પોતાની પાસે રહેલી રાઇફલમાંથી એક રાઉન્ડ અચાનક તેનાથી ફાયરિંગ થઈ ગયું હતું। સદનસીબે આ ફાયરિંગ જમીનમાં થતા કોઈની જાનહાનિ થઈ ન હતી। જોકે પોલીસે ચોકીની ટાઇલ્સમાં કાણું પડી ગયું હતું। બાદ એસઆરપી ચુનીલાલ ડોબરિયાને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ કરવામાં આવી હતી। પોતાના જ પોલીસ મથકના એસઆરપી દ્વારા દારૂ પીધેલી હાલતમાં ફાયરિંગ કરવાની ઘટનાને લઈને પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો। આભવા ચોકડી પાસે ટ્રેલરના ચાલકે 4વ્હીલને બચાવવામાં જીવ ખોવાનો વારો આવ્યો હતો। ટ્રેલરમાં ચાલકની લાશને બહાર કાઢવા માટે ડુમસ પોલીસે સ્થાનિકોની મદદ લઈને 2 જેસીબી અને ગેસ કટરથી બોનેટનો ભાગ કાપીને 2 કલાકે ડેડ બોડી બહાર કાઢી હતી। પીપલોદ પ્રગતિનગરમાં રહેતી બિજલબેન પ્રશાંતભાઈ શાહ અને અન્ય એક મહિલા સહિત 4 જણા ગાડીમાં ઘરે જતા હતા। આભવા ચોકડી પાસે મગદલા તરફથી આવતા ટ્રેલરે કારને બચાવવામાં ટ્રેલરને નીચે ઉતારી દેતા ડીજીવીસીએલની ડીપી સાથે ધડાકાભેર અથડાતા ટ્રેલર ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું। મોતને ભેટેલા ડ્રાઈવરનું નામ રવિશંકર માનિકચંદ્ર યાદવ છે અને તે ઈચ્છાપુર પૂજા ટ્રાન્સપોર્ટમાં રહેતો હતો। બંને મહિલાઓ આભવા ગામમાં આવેલી રવિશંકર સ્કૂલમાં પોતાની પુત્રીના પ્રોગ્રામ આવ્યા હોવાની વાતો પોલીસ દ્વારા જાણવા મળી છે। ટાટા કંપની જેસ્ટા કારમાં 2 મહિલા આગળ અને તેની પુત્રીઓ પાછળ સીટ પર બેઠા હતા। લગભગ રાત્રે 8 વાગે આભવા ચોકડી પાસે અકસ્માત થયો હતો।
સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે કાર ચલાવનાર મહિલા મોબાઈલ પર વાત કરતી વખતે ડ્રાઇવિંગ કરતા સામેથી આવેલા ટ્રેલર પર નજર પડતા ચાલકે લોખંડની પ્લેટો ભરેલી ટ્રેલરને ચોકડી પાસે એક ખેતરમાં ઉતારી દેતા ડીપી સાથે ભટકાઈ હતી। કારમાં બેઠેલા એક મહિલાને ઈજા થઈ હતી, જેની નજીકની હોસ્પિટલમાં લઈ જવાઈ હતી। ચાલકની લાશ ડ્રાઈવર ટ્રેલરમાં ફસાઈ ગઈ હતી, જેથી ડુમસ પોલીસે સ્થાનિકોની મદદ લઈને તાત્કાલિક 2 જેસીબી અને ગેસ કટરથી બોનેટનો ભાગ કાપીને 2 કલાકે બહાર કાઢી હતી। ઘટનાને પગલે ડીજીવીસીએલ કંપની સ્ટાફે ડીપીમાં ટ્રેલર ભટકાતા વીજ પુરવઠો બંધ કરવો પડ્યો હતો। હાલમાં મોતને બેઠેલા ચાલકના ભાઈની ડુમસ પોલીસે ફરિયાદ લઈને મહિલા ચાલક સામે ગુનો નોંધી તજવીજ શરૂ કરી છે। સચિનમાં બગસરાની સામગ્રી વેચતા વેપારીને રિક્ષા ચાલક આણી ટોળકી જબરદસ્તીથી રિક્ષામાં બેસાડી અમરોલી જઈ ચપ્પુ વડે ડરાવી ધમકાવી રોકડા રૂપિયા તથા મોબાઈલની લૂંટ ચલાવી નાસી ગઈ હતી, જેમાં પોલીસે 2 શખ્સોની અટકાયત કરી છે। પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે સચિન ઉનપાટિયા ખાતે નવી નૂરી મસ્જિદ પાસે રહેતા મોહમ્મદ નઈમ વસીમ શેખ બગસરાની ચીજ વસ્તુઓ વેચે છે। ગત તારીખ 18મી ફેબ્રુઆરી રાત્રે તેઓ ઉનપાટિયા ખાતે જવા દિલ્હી ગેટ સ્થિત મહાદેવના મંદિર પાસે ઊભા હતા, ત્યારે એક રિક્ષા તેમના તરફ ઘૂસી આવી હતી અને રિક્ષા ચાલક સહિત 2 થી 3 યુવકોએ જબરદસ્તીથી નઈમ શેખને રિક્ષામાં બેસાડી દીધા હતા અને બાદમાં રિક્ષા અમરોલીમાં અવાવરૂ જગ્યાએ લઈ ગયા હતા અને નઈમ શેખના ગળા પર ચપ્પુ મૂકી ખિસ્સામાંથી રોકડા રૂપિયા 6000 અને 4000 રૂપિયાનો મોબાઈલ લઈ લીધો હતો। ત્યારબાદ માર મારી તેઓ નાસી ગયા હતા। નઈમે આ મામલે અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી। પોલીસે રિક્ષા ચાલક સહિત 3 જણા સામે ગુનો નોંધી વધુ તપાસ ઇન્સ્પેક્ટર જીએ પટેલે શરૂ કરી હતી। પાંડેસરા વિસ્તારમાં આવેલા એક વેસ્ટ હેઝાર્ડના ખુલ્લા પ્લોટમાં મોડી રાત્રે વેસ્ટમાં કોઈ કારણસર અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાંડેસરા જીઆઈડીસી સિમકો ડાઇંગ મિલમાં બાજુમાં આવેલ એક ખુલ્લા મેદાનમાં આવેલા વેસ્ટ હેઝાર્ડ મેદાનમાં આવેલા પ્લોટમાં મોડી રાત્રે કોઈ કારણસર આગ ભભૂકી ઉઠી હતી। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ભાગદોડ મચી ગઈ હતી। બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે ઘસી ગયો હતો। ખુલ્લા પ્લોટની નજીક આવેલું એક ઝૂંપડું પણ આગની લપેટમાં આવી ગયું હતું। જોકે ઘટના સ્થળે પહોંચેલા ફાયર ફાઇટરોએ ખુલ્લા પ્લોટમાં ચારે તરફથી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો। વેસ્ટના ગોડાઉનની નજીક લુમ્સનું કારખાનું પણ હોવાથી આગ વધુ ન પ્રસરે તે માટે ફાયર બ્રિગેડ દ્વારા માન દરવાજા તેમજ મજૂરાના ફાયર ફાઇટરો સહિત 10 જેટલા ફાયર ફાઇટરનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો અને ગણતરીની મિનિટોમાં આગને કાબૂમાં લેવાની સફળતા મળી હતી। સીમાડા ગામ સ્થિત સિદ્ધિ વિનાયક ફાર્મ ખાતે આઝાદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન યોજાયો હતો। આ યોજાયેલા સમૂહ લગ્નમાં 11 જેટલા નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં બાંધ્યા હતા, જ્યારે આ સમૂહ લગ્નના કાર્યક્રમના અધ્યક્ષ પદે શૈલેષ મેર ગોસ્વામી સમાજના અગ્રણીઓ તેમજ વિવિધ સંસ્થાઓના પ્રમુખો અને સામાજિક કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી 11 નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા। તેમજ રવિવારે યોજાયેલા આ સમૂહ લગ્નમાં ટ્રસ્ટના સભ્યોએ મળીને સમૂહ લગ્ન સાથે છત્રપતિ શિવાજીની જન્મ જયંતિની ઉજવણી કરી હતી, જ્યારે ટ્રસ્ટના પ્રમુખ હિતેશગીરી ગોસ્વામીએ શહેરની જનતા અને સામાજિક સંસ્થાઓને સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં જોડાવા અપીલ કરી હતી, જ્યારે 11 વરરાજાઓને લગ્નમાં વરઘોડા પ્રથા બંધ રાખી ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા। ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માતા પિતાની ગેરહાજરીવાળી અનાથ દીકરીઓને આઝાદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં 11 નવયુગલો પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે। આપણે સર્વ જાણીએ છીએ કે અત્યારે મોંઘવારીના સમયમાં ઘણા બધા કાર્યક્રમોમાં આપણે અઢળક પૈસો ખર્ચતા હોઈએ છીએ, ત્યારે સમૂહ લગ્નમાં જોડાય અને પૈસાની કેવી રીતે બચત થઈ શકે તેના અનુસંધાને આવી દરેક સંસ્થાઓને હું નમ્ર વિનંતી કરું છું કે કંઈક ને કંઈક આવા કાર્યક્રમો કરતા રહીએ। પૂણા ગામ બરોડા ફાર્મ નજીક પૂણા તળાવની બાજુમાં ત્રિદેવ યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 102 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। સુરતમાં તેમજ ખાસ કરી દરેક સમાજને શોભિત એવા નવદંપતી સમૂહ લગ્નમાં જોડાય તો તમામ આર્થિક સંકળામણ અનુભવતા પરિવારો માટે એક પ્રકાશ જીવનમાં ઝળહળે તેવા ઉમદા વિચાર સાથે ત્રિદેવ યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે યુવા મહેમાન પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ગજેરા, સમારોહના અધ્યક્ષ રાજુભાઈ ભુવા તેમજ સંતો અને મહંતો તથા અગ્રણી આગેવાનોની ઉપસ્થિતિમાં 102 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા
આ પ્રસંગે કિશોરભાઈ કાનાણી, પ્રફુલ્લ પાનશેરિયા ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. નાનપુરા સ્થિત જીવન ભારતી રંગભવન ખાતે BL મૂર્તિ તથા સ્પાર્કલ કોચિંગ ક્લાસ દ્વારા યોજાયેલી રવિન્દ્રનાથ ટાગોર લેખિત ક્વિઝ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે રવિવારે જીવન ભારતી રંગભવનમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને ઇનામ વિતરણ સાથે રંગારંગ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. આ રવિન્દ્રનાથ ટાગોર ક્વિઝ કોમ્પિટિશન ગત તારીખ 18મી ડિસેમ્બરના રોજ યોજાઈ હતી અને તેમાં ધોરણ 1 થી 12ના 5000 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને રવિવારે ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા. જેમાં મુખ્ય મહેમાન તરીકે દીપાલી પટેલ, વિનોદ સાકરિયા અને કિશોર દેસાઈ, નાથુલાલ ચૌધરી તેમજ પ્રીતિ શર્મા સ્થિત શશિકલા યાદવે પણ હાજરી આપી હતી. આ સમારોહને બિરદાવ્યો હતો. સાથોસાથ વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. અને હવે જોઈએ સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના સમાચારો. ગાંધીનગરમાં નલિયાકાંડ મુદ્દે દંગલ, કોંગ્રેસના 500 કાર્યકરોની અટકાયત. રાજકોટમાં પાણી મુદ્દે મહિલાઓએ કલેક્ટર કચેરીનો ઘેરાવ કરી માટલા ફોડ્યા. જૂનાગઢમાં ભક્તિ, ઉમંગ અને સાધુઓની સંગત સાથેના ત્રિવેણી સંગમ એવા મહાશિવરાત્રી મેળાનો આરંભ. રાજકોટની વોર્ડ ઓફિસમાં સુરત દારૂની મહેફિલ, મહાનગરપાલિકાના ઇન્સ્પેક્ટર ઝડપાયા. અને રાજ્યની વિવિધ જેલમાં સજા ભોગવી રહેલા 123 કેદીઓ ધોરણ 10 અને 12ની પરીક્ષા આપશે. સમાચારો વિગતે. વિધાનસભાના બજેટ સત્રના પહેલા દિવસે જ કોંગ્રેસે નલિયાકાંડ મામલે ગૃહમાં હોબાળો કર્યો હતો. બીજી બાજુ કોંગ્રેસ દ્વારા ગાંધીનગરમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં કોંગ્રેસના નેતાઓ દ્વારા નલિયાકાંડ મુદ્દે સિટિંગ જજની માંગ કરી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. સભા બાદ વિધાનસભાનો ઘેરાવ કરવા નીકળેલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિત કોંગ્રેસના અંદાજે 500 કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. પોલીસ અને મહિલાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભાજપા સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. બીજી બાજુ વિધાનસભાના ગૃહની અંદર ભારે હોબાળો કરતા કોંગ્રેસના ધારાસભ્યોને 1 દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. વિધાનસભાની બહાર કોંગ્રેસના કાર્યકરો રેલી સાથે કાળા કપડાં પહેરીને પહોંચી ગયા હતા. કોંગ્રેસના કાર્યકર્તાઓએ બેટી બચાવો, ભાજપિયાઓથી બેટી બચાવો, ભાજપા એટલે બળાત્કારી જનતા પાર્ટી એવા સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસના કાર્યકરોએ હાય રે મોદી હાયના નારા લગાવ્યા હતા. બીજી બાજુ ગુજરાત વિધાનસભાના સત્રની શરૂઆતમાં જ ગૃહમાં નલિયાકાંડ મામલે કોંગ્રેસે હોબાળો કર્યો હતો. પ્રથમ દિવસે ગવર્નર OP કોહલીના પ્રવચન દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ બળાત્કારી જનતા પાર્ટી, ભાજપથી બેટી બચાવો જેવા સૂત્રોચ્ચાર કરી વેલમાં ઘસી આવ્યા હતા અને કાગળો ફેંક્યા હતા. કોંગ્રેસના ઉગ્ર વિરોધને લીધે રાજ્યપાલે માત્ર 6 મિનિટમાં જ પ્રવચન ચૂકાવ્યું હતું. બીજી બાજુ વિધાનસભાની બહાર લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા છે. કોંગ્રેસના તમામ સ્થળે સભ્યો કાળા કપડાં પહેરીને વિધાનસભા પહોંચ્યા હતા. વિધાનસભાનો ઘેરાવ કરવા નીકળેલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિત કોંગ્રેસના અંદાજે 500 કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. પોલીસ અને મહિલાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભાજપ સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. હજુ તો શિયાળાએ વિદાય પણ નથી લીધી ત્યાં રાજકોટમાં પાણીનો પ્રશ્ન સામે આવી ગયો છે. રાજકોટના આણંદપર ગામની મોટી સંખ્યામાં લોકો રાજકોટ કલેક્ટર કચેરીએ ઉમટી પડ્યા હતા અને હલ્લાબોલ કર્યો હતો. કલેક્ટર કચેરીમાં માટલા ફોડી મહિલાઓએ રોષની લાગણી ઠાલવી હતી. આણંદપર ગામના લોકોએ પાણી મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યો હતો. મહિલાઓએ મુખ્યમંત્રી હાય હાયના નારા લગાવી છાજ્યા લીધા હતા. જોકે મહિલાઓના ટોળાને જોઈ પોલીસના ધાડીધાડ ઉતારી દેવામાં આવ્યા હતા અને કલેક્ટર કચેરીના દરવાજા પણ બંધ કરી દેવામાં આવ્યા હતા. જોકે બાદમાં મહિલા દ્વારા કલેક્ટર કચેરીના ગેટ પાસે જ માટલા ફોડી વિરોધ કરાયો હતો. જો પાણી નહીં મળે તો મહિલાઓ દ્વારા હવે મુખ્યમંત્રીના ઘરનો ઘેરાવ કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. કલેક્ટર કચેરીએ પાણી પ્રશ્ને આણંદપર ગામના લોકો ઉમટી પડ્યા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જૂનાગઢ ગિરનારની તળેટીમાં મહાશિવરાત્રીના મેળાનો આજથી રંગેચંગે પ્રારંભ થઈ ગયો છે. ગુજરાતમાં અનેક મેળાઓ યોજાય છે, જેમાં જૂનાગઢમાં યોજાતો મહાશિવરાત્રીનો મેળો શિવની ભક્તિ સાથે જોડાયેલ મેળો છે અને આ મેળામાં ધાર્મિકતાનું અનેરું મહત્વ જોવા મળે છે.
મેળામાં ભારતના જુદા જુદા સ્થળોથી હજારો સાધુ સંતો આવીને ધૂણી ધખાવીને બેસી જાય છે। આ મેળાનું મુખ્ય આકર્ષણ છે કે નાગાબાઓનું સરઘસ, જેમાં તેઓ હેરતભર્યા દાવ રજૂ કરે છે। નાગા સાધુ પોતાની ધૂણી ધખાવે છે તો બીજી તરફ બમ બમ ભોલેના નાદ મેળામાં ગુંજી ઉઠ્યો છે। મહાશિવરાત્રીનો મેળો મહાવદ નોમથી શરૂ થાય છે। ભવનાથ મંદિરમાં ધાર્મિક પૂજા વિધિથી ધજા ચડાવવામાં આવે છે અને ત્યારબાદ મહાશિવરાત્રીએ નાગા સાધુની રવાડી નીકળે છે। રવાડી બાદ મંદિરમાં આવેલી મૃગીકુંડમાં નાગા સાધુઓની સ્નાન વિધિ બાદ મેળો સંપન્ન થાય છે। આમ 5 દિવસ આ મેળો ચાલે છે। મહાશિવરાત્રીના મેળામાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આવે છે। ભોજન, ભક્તિ અને ભજનનો અનેરો સંગમ આ મેળામાં જોવા મળે છે। સાથે સાથે હિન્દુ ધર્મની આસ્થાનું અનેરું પ્રતીક પણ જોવા મળે છે। લાખોની સંખ્યામાં આવતા ભાવિકો માટે વહીવટી તંત્ર પણ સજ્જ થયું છે। મેળામાં જવા માટે ખાસ એસટી બસની સુવિધા સાથે આરોગ્ય, શુદ્ધ પીવાનું પાણી તેમજ ઉતારાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। શિવરાત્રીના મેળામાં શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે જૂનાગઢ જિલ્લા પોલીસ અને અન્ય નજીકના જિલ્લા પોલીસની ટીમો તૈનાત કરી કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। શિવરાત્રીના મેળામાં પ્રથમ વખત રાજ્ય સરકાર તરફથી 2 ડ્રોન કેમેરા ફાળવવામાં આવ્યા છે, જે સતત મેળામાં કાર્યરત રહેશે। તેમજ 17 જગ્યા પર 22 સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। રાજકોટના વોર્ડ નંબરમાં આવેલ ગીત ગુર્જરી સોસાયટીની વોર્ડ ઓફિસમાંથી દારૂની મહેફિલ ઝડપાઈ છે। આ દારૂની મહેફિલ ખુદ વોર્ડ નંબર 2ના કોર્પોરેટર જયમીન ઠાકર દ્વારા પકડી પાડવામાં આવેલ છે। ગીત ગુર્જરી સોસાયટીમાં રહેતા એક સ્થાનિકે તેમના કોર્પોરેટર જયમીન ઠાકરને દારૂની મહેફિલ અંગે જાણ કરી હતી। જાણ કરતાની થોડી વાર બાદ ખુદ કોર્પોરેટર જયમીન ઠાકરે વોર્ડ ઓફિસની મુલાકાત લીધી હતી। મુલાકાત લેતા જ મહેફિલનો પર્દાફાશ થયો હતો। કોર્પોરેટરે હાકલ કરતા 5 પૈકી 4 શખ્સો નાસી છૂટ્યા હતા, જ્યારે રાજકોટ મહાપાલિકાના ઇન્સ્પેક્ટર રાજેશભાઈ પકડાઈ ગયા હતા। ત્યારબાદ કોર્પોરેટરે વિજિલન્સ શાખાને જાણ કરતા તેને રાજેશભાઈનો કબજો લઈ ગાંધીગ્રામ પોલીસ મથકને સોંપ્યા। તો હાલ આ ગુનાના કામે 5 શખ્સો વિરુદ્ધ મહેફિલ માણવાનો તેમજ દારૂ પીવાનો ગુનો દાખલ કરવાની તજવીજ શરૂ છે। રાજ્યભરમાં આવેલી જેલમાં નાની મોટી સજાઓ કાપી રહેલા 123 કેદીઓ શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપશે। ધોરણ 10માં માત્ર 1 મહિલા અને 89 પુરુષ, જ્યારે ધોરણ 12માં 33 પુરુષ કેદી બોર્ડની પરીક્ષા આપશે। જેલના કેદીઓના પરીક્ષા ફોર્મ જે તે સ્થાનિક જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા ભરાયા હતા। રાજ્યની 4 જેલના કેદીઓના પરીક્ષા ફોર્મના આધારે બેઠક ફાળવવામાં આવી છે। રાજ્યની 4 મુખ્ય જેલ, અમદાવાદની સેન્ટ્રલ જેલ, સૌરાષ્ટ્રના કેદીઓ માટે રાજકોટ જેલ, મધ્ય ગુજરાતના કેદીઓ માટે વડોદરા જેલ અને દક્ષિણ ગુજરાતના કેદીઓ માટે સુરતની સેન્ટ્રલ જેલમાં વર્ગખંડ ઊભા કરવામાં આવશે। કેદીઓની પરીક્ષાનું મોનિટરિંગ અને અન્ય કામગીરી જેલ સુપ્રિન્ટેન્ડન્ટ અને શિક્ષણ બોર્ડ સાથે મળીને કરશે। આ સુપરવાઇઝર તરીકે જે તે જેલમાં સ્થાનિક કક્ષાએથી શિક્ષણ બોર્ડ દ્વારા શિક્ષકો મૂકવામાં આવશે। અને હવે સમાચારના અંતે એક નજર કરીએ મુખ્ય સમાચાર પર। નલિયા કાંડને લઈ ભાજપ કાર્યાલય સામે આપનો ઉગ્ર વિરોધ, પોલીસે કરી અટકાયત। સાણંદમાં ખેડૂત પર થયેલા અત્યાચારના વિરોધમાં ખેડૂત સમાજનું આવેદન। લિંબાયતમાં દારૂના અડ્ડા પર પોલીસની હાજરીમાં યુવક પર ચપ્પુથી જીવલેણ હુમલા બાદ મોત। કલર ટેક્સ કંપની ઝેરી ઉકરડો સંતાડવા મંદિર બનાવવાની દહેશતને પગલે પરિવર્તન ટ્રસ્ટનું કલેક્ટરને આવેદન। કતારગામના લુમ્સના કારીગર પર મિત્રએ કર્યો એસિડ એટેક, હાલત ગંભીર। અને લિંબાયતમાં ભાજપનો જૂથવાદ, ચરમસીમાએ રવિન્દ્રએ બોલાવેલા ભરતસિંહનો કરાયો વિરોધ। તો હતા અત્યાર સુધીના રિયલ સમાચાર। નવી ખબરો સાથે ફરી મળીશું। નમસ્કાર।